સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે નજર મહત્વના સમાચાર પર કરીએ વાત ફેંગલ ચક્રવાતની કરીએ તો ચક્રવાત ફેંગલ ત્રાટકતા પોંડુચેરીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। પોંડુચેરી શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ચક્રવાતને કારણે થઈને તમિલનાડુમાં દરિયામાં હાઈ ટાઇડ પણ આવ્યું છે। પોંડિચેરીથી વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ તમિલનાડુ તરફ ફંટાયું છે ત્યારે બપોર પહેલા આ વાવાઝોડું નબળું પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચેન્નઈ એરપોર્ટ પર વહેલી સવારે ફ્લાઇટો ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ થોડાક જ કલાકોમાં આ વાવાઝોડું છે તે સમે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બપોર પહેલા વાવાઝોડું નબળું પડવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ચેન્નઈ એરપોર્ટ પર વહેલી સવારે ફ્લાઇટો ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે। હવે વાવાઝોડું નબળું પડી શકે છે પરંતુ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે ચેન્નઈમાં ત્યારે વહેલી સવારથી જ વરસાદના કારણે થઈને સ્થાનિકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો ચક્રવાતને કારણે થઈને તમિલનાડુના દરિયામાં હાઈ ટાઇડ પણ આપી દેવામાં આવ્યું છે અને સાથે જ આ સંદેશ ન્યૂઝના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના આ દ્રશ્યો વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। હજી પણ આગામી કલાકોમાં વાવાઝોડું નબળું પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ બંને દ્રશ્યોમાં એક તરફ દરિયામાં હાઈટાઇડ આપવામાં આવ્યું છે જેના કારણે થઈને ખૂબ જ ઊંચા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાના કારણે થઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખૂબ જ ભારે વરસાદના કારણે થઈને સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જો કે દરિયામાં હાઈટાઇડના કારણે થઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। સાથે જ અહીંયા હાઈટાઇડના કારણે થઈને ખૂબ જ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજી પણ વાવાઝોડું પોતાનો કહેર જે છે તે વર્તાવી રહ્યો છે। આગામી 3 કલાકમાં એટલે કે બપોર સુધીમાં આ વાવાઝોડું નબળું પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સતત ભારે વરસાદ પોંડિચેરીમાં પડી રહ્યો છે અત્યારે અને આ તમિલનાડુના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। પોંડિચેરીના અને ચેન્નઈના આ દ્રશ્યો છે કે જેમાં એક તરફ દરિયા પર અત્યારે હાઈ ટાઇડના કારણે થઈને લહેરો આવી રહી છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકોને દરિયાની નજીક ન જવા માટે પણ ખાસ સૂચના આપી છે। સાથે જ નીચાણવાળા જે અનેક વિસ્તારો છે તે લોકોને સ્થળાંતર માટે પણ કહી દેવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની આ સમસ્યા નજરે પડી રહી છે। ચક્રવાત ફેંગલ જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે બતાવી રહ્યું છે પરંતુ હવે આગામી 2-3 કલાકમાં આ ચક્રવાત નબળું પડે તેવી શક્યતાઓ છે।